મારું નામ ભાવિક દત્ત છે. હું પપ્પા સાથે જ્યારે ક્યારેક જતો હતો નાનો હતો ને ત્યારે બર્ડ્સ જોવા માટે. પપ્પા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, ફોરેસ્ટર તરીકે. તો અમને ક્યારેક જવું તો બાય ડિફોલ્ટ મને નેચર જરા જોઈન થઈ ગયું હતું બચપનથી. પણ એજ્યુકેશન મેં લીધું છે એન્જિનિયરિંગનું. હવે મારી ઈચ્છા હતી તો હું કંઈક એન્જિનિયરિંગ તો કરી નાખ્યું છે, કંઈ નેચર માટે કશું કરીએ. એટલે મેં થોડું ચાલુ કર્યું છે નેચરનું શીખવાનું. બચપનથી તો કરતા હતા, પણ એકચ્યુઅલમાં શું કરવાનું એ મેં 2015 પછી ચાલુ કર્યું. પછી એવું વિચાર્યું કે ચાલો હું તો સફર થઉં છું, મને ખબર નથી પડતી કે ક્યાં કોને કનેક્ટ કરવાનું, કોને મળવાનું, કઈ જગ્યા ફરવા જવાનું. તો મેં ખાલી ગ્રુપ બનાવ્યું પ્રકૃતિ પરિચયનું. પ્રકૃતિ પરિચય નામનું ગ્રુપ બનાવ્યું. પ્રકૃતિ પરિચય હું કેવી રીતે ઇન્સ્પાયર થયો, તો હું બચપનમાં એક બુક વાંચતો હતો લાલચંદ રાવલની, પ્રકૃતિ પરિચય નામની. એ બુકથી ઇન્સ્પાયર થઈને પ્રકૃતિ પરિચય નામનું ગ્રુપ બનાવ્યું. એ ગ્રુપ બનાવ્યું આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ બનાવ્યું અને વોટ્સઅપ ગ્રુપમાં પણ બનાવ્યું. અહીંયા બંને જગ્યાએ બનાવ્યું. વોટ્સઅપ ગ્રુપમાં થોડું પછીથી પોસ્ટ કરી, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી આપણે. તો પછી ધીમા લોકો જોઈન થતા ગયા. ક્યારેક 1-2 લોકો આવ્યા, સાથે વોક કરી, આવી રીતે નાની વોક કરી. પછી બીજા લોકો આવ્યા, ધીમે ધીમે વોક કરતા ગયા. પછી ગ્રુપ થોડું મોટું થયું. પછી વધારે લોકો જોડાતા ગયા. સ્કૂલમાં એક્ટિવિટી કરવા લાગ્યા. કોઈ જગ્યાએ કોઈ સ્કૂલમાં બોલાવે ત્યાં જઈએ ફ્રીમાં. આના કોઈ ચાર્જ નથી લેતો હું ક્યારે, કારણ કે બાય પ્રોફેશન હું ટેકનિકલ મેનેજર છું. એટલે હું બધું જગ્યાએ સેલ્ફ કરું છું મારી રીતે કે ભાઈ કોઈ જગ્યાએ ચાર્જ નહીં લેવાનું, ફ્રીમાં જવાનું અને કરીને આવવાનું. લોકોને એજ્યુકેશન આપવાનો જ મેઇન પર્પઝ છે. આ હેતુથી જ આ ગ્રુપ ચલાવું છું. હવે બધા લોકો જોઈન થઈ ગયા છે, એટલે બધા લોકો દોસ્તોએ કીધું છે કે ચલો એક એક્ઝિબિશન પણ કરીએ. એક્ઝિબિશનથી એક પ્લેટફોર્મ મળશે બાળકોને વધારે ઇન્ફોર્મેશન આપવાનો. તો એ વિચારીને જ આ એક્ઝિબિશન ગોઠવ્યું છે, તો બધા લોકો બાળકો આવી શકે અને ઇન્ફોર્મેશન આપી શકે. મોટી એક જ છે મેન કે આપણે નેચરથી જોડાઈ રહીએ. નેચરની આપણે કશું પણ કરી શકીએ નેચર માટે. જેમ કે જેટલા લોકો નેચરને ઓળખશે ને, જેમ કે મારો કોઈ દોસ્ત હોય, હું તમને એક એક્ઝામ્પલ આપું. મારો દોસ્ત હોય, હું નેચર બાય નેચરથી ઓળખું છું, નજીકથી ઓળખું છું, તો હું એ મુસીબતમાં હશે તો એને હેલ્પ કરીશ. એવી રીતે એ પર્પઝથી મારો એવો પર્પઝ છે કે લોકો નેચર જોડે જોડાય. એમને ખબર પડશે કે ઓકે ભાઈ આ પ્રાણી છે, આ એનિમલ છે, એને કેવી રીતે ઓળખું છું, નજીકથી જોડાયેલો છું, ટ્રી સાથે જોડાયેલો છું, કે આંબાનું ઝાડ છે કે આ છે. તો એ કટ થતું હશે ને જ્યારે, ત્યારે લોકો કહેશે કે ના ભાઈ આ મારો આંબો છે, તમે ના કટ કરો પ્લીઝ, આંબા પર બટરફ્લાય આવે છે, આ આવે છે. તો લોકો જો જોડાશે ને એને કંઈ પડી જ નહીં હોય, એ ડાયરેક્ટ એવું જ કહેશે કે મને શું ફરક પડશે, તોડી નાખો, કાપી નાખો ટ્રી. તો મેન પર્પઝ છે ને લોકો જોડાશે ને, નેચરને જાણશે, ઓળખશે, તો એને પ્રોટેક્ટ કરવા માટે કશું ને કશું કરશે. એ હેતુથી જ હું વિચારતો છું કે આ બધા લોકો જોડાય, ઇન્ફોર્મેશન ગેધર કરે, જોઈન થાય લોકો જોડે, નેચર જોડે કનેક્ટ કરો. તમે મેન વસ્તુ એ જ છે. એ લોકો બધા પણ નેચર લવર છે, બાય હાર્ટ તો લોકો નેચર લવર છે. બહુ બધા લોકો ફોટોગ્રાફર પણ છે. અમુકને ખાલી લોકોને એજ્યુકેશન આપવાનું ગમે છે. અમુક લોકોને એવું છે કે ખાલી એક્સપ્લોર કરવું છે બધી જગ્યાએ, નેચર નવી નવી જગ્યાએ. જેમ કે આ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ જયભાઈ છે, આ પારિકભાઈ છે. બધા લોકોની ફિલ્ડ અલગ અલગ છે, પણ એ લોકોને ગમે છે નેચર, બાય નેચર ગમે છે લોકોને. તો એ લોકો નેચરના ફોટો પાડવા છે. જ્યારે પણ ફ્રી ટાઈમ પડ્યો હોય તો લોકો નેચરના ફોટો પાડી આપે, લોકોને બતાવે, ઇન્સ્ટાગ્રામ મૂકે. અમુક લોકો તો ફોટોગ્રાફર તમે જોશો ને ઇન્સ્ટાગ્રામમાં તો પોતાનું નામ પણ એડ ના કરે, કોઈ પણ લોકો યુઝ કરી શકે ફોટો. બાય બધા લોકો માટે છે. એટલે એ લોકોનો નેચર જેવો છે કે ભાઈ હું બધા લોકોને કંઈ સમજાવું, બધા લોકોને કશું આપું. તમે એ લોકોનું પોસ્ટ જોશો ને તો લોકો બધા લોકો નીચે લખતા હોય છે કે ભાઈ આ પીકોક પેન્સી છે, આવી રીતે ઓળખાય છે, આવી રીતે ઓળખો, આઈડી આપે, ક્યારેક કોઈ પોઈન્ટર લોકો આપીને આપે, અને પોતાનું નામ ના લખે. ઇન્ફોર્મેશન બધા માટે છે. એવી રીતે એ હેતુથી બધા લોકો મૂકતા હોય છે. મેન તો લોકોને એ જ હોય છે કે લોકો નેચર ગમે છે બધા લોકોને, એટલે આ લોકો ગ્રુપમાં જોડાતા હોય છે. આવા ઘણા બધા ગ્રુપ ચાલે છે અમદાવાદમાં પણ. એમાંનું આ એક ગ્રુપ છે પ્રકૃતિ પરિચય નામનું. અત્યારે અહીંયા 41 મેમ્બર્સ છે. 41 મેમ્બર્સના 2-2 ફોટો લાગ્યા છે દરેકના. તો અત્યારે એટલી પ્રેમ છે અહીંયા.